આ મહાભારતમાં ભગવાને ગાયેલું ગીત છે. મોહથી શરૂ થયેલી યાત્રા, મારા ને તારાથી શરૂ થયેલી, મામકઃ પાંડવાશ્ચૈવ, ત્યાંથી શરૂ થયેલી યાત્રા બધું જ તારું છે. ત્યાં જઈને વિરામ પામે છે. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધઃ તત્પ્રસાદાન મયાચ્યુત, સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. મોહ મરી જાય પછી સમજાય, કરનારો ને કરાવનારો તો ઈશ્વર જ છે. માણસ ગમે તેટલું નક્કી કરીને શરૂ કેમ ન કરે, ધાર્યું તો એનું જ થાય. અને એમાં જ જીવનું કલ્યાણ છે. ભગવાનનું ધારેલું થાય એમાં જ આપણું કલ્યાણ છુપાયેલું છે. તો ભગવાન એવા આશીર્વાદ આપી દે ને કે તું જે ઈચ્છે બધું જ પૂરું થશે, તો આનાથી મોટો કોઈ શ્રાપ બીજો નથી. કારણ કે જો ભગવાન એવો આશીર્વાદ આપે કે તારું ધારેલું બધું જ થશે, પછી આપણને કોઈ દુશ્મનની જરૂર જ નથી. આપણી જ ઈચ્છાઓ આપણા પતન માટે પૂરતી છે. કારણ કે માણસની બે ઈચ્છા સારી હોય, ત્રીજી તો એવી હોય જેમાં પોતાનું પતન કરી લે. અને એટલા માટે ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે ને, એમાં જ આપણું કલ્યાણ છે. બાકી જો એમ આશીર્વાદ મળી જાય કે તારું ધાર્યું બધું જ પૂરું થશે, આપણો સર્વનાશ આપણે જ કરી લઈએ. ભગવાન અર્જુનને ઉપદેશ આપીને એના મોહનો નાશ કરે છે. એટલે જ ગીતાજીનું મૂળ ઉદ્દેશ્ય શું કહી શકાય છે? બધું જ ગીતાજીમાં જ્ઞાન માર્ગે છે, યોગ માર્ગે છે, યજ્ઞ માર્ગે, બધાનો ઉપદેશ ભગવાને કર્યો છે. દવાની દુકાનમાં બધી દવા સારી જ હોય, પણ ખવાય એ જે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપી હોય. કોઈ દવા ખરાબ હોય? બધી સારી જ હોય છે ને. અને પછી આપણે નક્કી, પેલી લાલ વાળી આપો ને, મને લાલ રંગ બહુ ગમે, પેલી પીળી વાળી આપો ને, આ રીતે નક્કી થાય. દવા તો એ ખવાય જે ડોક્ટરે લખીને આપ્યું હોય. એમ બધું જ છે ધર્મશાસ્ત્રોમાં. આપણા માટે ગ્રાહ્ય શું છે? ભગવાન કરાવવા શું માંગે છે? અર્જુન પાસે, એની પાસે યજ્ઞ કરાવવા માંગે છે, એને ધ્યાનમાં બેસાડવા માંગે છે કે ચાલ ધ્યાનમાં બેસી જા, એને સંન્યાસ લેવડાવવા માંગે છે. ભગવાન કરાવવા શું ઈચ્છે છે? યુદ્ધાય કૃત નિશ્ચય. તારી જવાબદારીઓને સંપૂર્ણતાથી નિભાવ. એ જ તારો યજ્ઞ છે, એ જ તારો યોગ છે, એ જ તારું કર્મ છે, એ જ તારી સેવા છે. એક ક્ષણ માટે વિચાર કરો, અર્જુન કદાચ સફળ થઈ ગયો હોત ભગવાનને મનાવવામાં અને ઘરે જઈને બેસી ગયો હોત તો એને શાંતિ મળત? સૌથી વધારે ટેન્શનમાં એ ઘરે જઈને હોત. એટલે શરીરમાં ક્ષત્રિયનું લોહી છે, યુદ્ધ લડવો એનો સ્વભાવ છે, નેચરમાં છે. અને જો લડ્યા વગર જતો રહ્યો હોત તો અર્જુન જીવનભર પોતાને ક્ષમા ન કરી શક્યો હોત. એને જે ઉદ્વેગ અને અશાંતિ મળી હોત, એ પોતાની જાતને ક્ષમા, અને કદાચ આત્મઘાત કરી લે ત્યાં સુધી અવસ્થા પહોંચી જાય. ભગવાને સમજાવ્યો, એ તો એના પર કૃપા કરી છે. ભગવાને યુદ્ધ માટે એને પ્રયુક્ત કર્યો, એને જોડ્યો, એ તો એના પર કૃપા કરી છે. માણસ સંજોગોથી ભાગી શકે છે, સ્વભાવથી કોઈ માણસ ભાગીને જઈ શકતું નથી. તમારા નેચરથી તમે ભાગી નથી શકતા. તમારા સ્વભાવમાં ને પ્રકૃતિમાં જે વસ્તુ છે એનાથી તમે દૂર ભાગી નથી શકતા. અને સ્વભાવમાં સ્થિત થવું, એનાથી જ શાંતિનો અનુભવ થાય છે. સ્વભાવથી વિપરીત જ્યારે પણ જશો ત્યારે શાંતિનો અનુભવ ક્યારેય નહીં થાય. એટલે સ્વભાવમાં સ્થિત થવું એ જ યોગ છે. તો જે ચર્ચાઓ આપણે કરી, ગીતાજીને કેન્દ્રમાં રાખીને જે આનંદ કરવામાં આવ્યો, આજનો વિષય એ શ્રી હરિરાય મહાપ્રભુજી કૃત નિત્ય લીલા. તમને પુસ્તિકા મેહુલભાઈ જે પ્રકાશિત કરી છે એ પહેલા બીજા દિવસે વિતરણ કરવામાં આવી હતી. એમાં નિત્ય લીલા હતી. જો તમારી પાસે હોય તો બધા કાઢી લેજો, તો સાથે તમે એને ગાઈ શકો. અને જે રોજ ગાતા હશે ને તો યાદ હશે. એટલે હું તો એવું ધારું કે અહીંયા મોટા ભાગના લોકોને મોઢે હશે, પણ
નથી આવડતું આપણે વાંચીને એવું કોઈ ગ્રંથમાં લખ્યું નથી કે મોઢે ગાય એને વધારે ફળ અને વાંચીને ગાય એને ઓછું ફળ. ક્યાંય લખ્યું છે? વાંચવાનું. અને એટલા માટે કોઈ પાઠને મોઢે કરી લેવાની બહુ ઉતાવળ બી નહીં કરી. હા, કરતા કરતા યાદ રહી જાય તો કૃપા ઠાકોરજીની. પણ નથી એટલે કોઈ આપણે નાના થઈ જઈએ છીએ એવો વિચાર, એવા હીન ભાવ સાથે પાઠ નહીં કરવો. અક્ષર પણ પ્રભુનું રૂપ છે, એટલે અક્ષરોને જોઈને ગાવા એ પણ ભગવત દર્શન કરીને ગાવા બરાબર છે. શ્રી હરિરાય મહાપ્રભુજી, શ્રી મહાપ્રભુજીના બે લાલજી, ગોપીનાથજી અને ગુસાઈજી. ગોપીનાથજી ના પુરુષોત્તમજી, ગુસાઈજીના 7 લાલજી. એમાંથી દ્વિતીય લાલજી ગોવિંદરાયજી, ગોવિંદરાયજીના કલ્યાણરાયજી અને કલ્યાણરાયજીના બોલો શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. શિક્ષા સાગર જેને આપણે કહીએ છીએ, શિક્ષા પત્ર જેમણે લખ્યા, એનું પણ એક દિવસ છે જ, આપણે એની પણ ચર્ચા કરીશું. દીનતા સાગર, શિક્ષા સાગર અને એવો મહાસાગર કે જેમાં બધા સાગર સમાયેલા છે. એ સંસ્કૃત ભાષાના ગ્રંથો હોય યા કીર્તન સાહિત્ય હોય, એ વાર્તામાં ભાવ પ્રકાશ હોય યા શિક્ષા પત્ર હોય, અનેક પ્રકારથી શ્રી હરિરાય મહાપ્રભુજીએ વૈષ્ણવી સૃષ્ટિ ઉપર ખૂબ કૃપા કરી છે. આટલા મહાનતમ આચાર્ય હોવા છતાં જે દૈન્ય, જે દીનતા આપની ભીતર બિરાજે છે, મોટાઓની મોટાઈ એમાં જ છે કે જે નાનાઓને પણ પોતાના લાગે, જેનો ભાર ન લાગે ને એ જ મોટો છે. અને જે સ્વજન પોતાના લાગે, એટલે હું ઘણી વાર કહું કે જેને જોતા જ એમ લાગે આ મહારાજ છે, એ જ મહારાજ. પોતાના પણ જેમાં લાગે એ જ મહારાજ. અને હરિરાય મહાપ્રભુજી એવા જ છે. એ નિષ્કંચન વૈષ્ણવ હોય કે મોટો રાજા મહારાજા હોય, દરેકની ઉપર એવી જ કૃપા. તેવા શ્રી હરિરાય મહાપ્રભુજીના અનેકવિધ પ્રકારના પદો છે. અને હરિરાય મહાપ્રભુજી એટલે મહાપ્રભુજીની વિદવત્તા, ગુસાઈજીની રસિકતા, ગોવિંદરાયજીની સેવાપરાયણતા, કલ્યાણરાયજીની નિષ્ઠા, અને આ બધું કોઈ એક સ્વરૂપમાં બિરાજતું હોય એ જ શ્રી હરિરાય મહાપ્રભુજી છે. આપણે ત્યાં પરંપરાની એટલે જ મહત્તા છે. પરંપરાનું બળ માનવામાં આવે છે. અરે લૌકિક ભાષામાં સમજાવું તો બાપ દાદાનું ડાયાબિટીસ જો તમારામાં આવી જતું હોય તો એમના ગુણો નહીં આવતા હોય. ઘણી વાર ઘણા કહે કે વડીલો શું મૂકી ગયા, તો કે પ્રેશર અને ડાયાબિટીસ, બીજું કાંઈ આપી નથી ગયા. ઘણી વાર એવું થાય. મૂળ વાત એ છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો જે આપણી પરંપરાનું બળ છે, મહાપ્રભુજીથી લઈને જે આખી વલ્લભ કુળની પરંપરા છે, અને આજે પણ એ પ્રભાવ આપણે ત્યાં છે. હજી ચોથી પેઢીમાં એ જ નામની રાશિ આવે. દરેક ચોથી પેઢીએ એ જ એમના પરદાદાજીનું જે નામ હોય એ જ રાશિ આવે, એ જ નામ રખવામાં આવે. એવી એક પરંપરા છે કે એ જ વડીલોના નામ, બહુ નવા નવા નામો પણ નથી હોતા. વલ્લભકુલની એ પરંપરા છે કે એમના ચોથા પાંચમા જે પૂર્વજ હોય એમના જ નામ પુનઃ રાખવામાં આવે ને એ જ રાશિ આવે. તમે આખો ઇતિહાસ 17 પેઢીનો જોઈ લો, તમને એક ચમત્કાર જેવું લાગશે. પણ આપણે ત્યાં એ પરંપરાઓ છે. મહાપ્રભુજીથી લઈ અને સમસ્ત વલ્લભ કુલ માટે જે વર્ણન કરે છે, તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ શ્રી હરિરાય મહાપ્રભુજી માટે, શ્રી હરિરાય મહાપ્રભુજીની જે દેન છે, અને એમાં પણ વિશેષ પ્રકારથી જે ભાવનાની દેન શ્રી હરિરાય મહાપ્રભુજીની છે. અનેક પ્રકારના ભાવોથી સમૃદ્ધ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણા માર્ગને કર્યો. કેવી દીનતા, કેવા કીર્તનો. અને એ હરિરાય મહાપ્રભુજી આ નિત્ય લીલા નામનો પદ્યાત્મક ગ્રંથ કહી શકે તો કીર્તન કહી શકાય. કદાચ રોજ સેવામાં ન પહોંચી શકતા હોય તો એક નિયમ એવો બનાવવો જોઈએ કે રોજ નિત્ય લીલાનો પાઠ કરવો. અને કદાચ આખા દિવસની સેવા ન હોય તો અનવસર સમયે આ બધા કીર્તનોના નિત્ય લીલાના પાઠ આદિ કરવા. બહારગામ ગયા હોય, કદાચ ભગવત સેવા ન બિરાજતી હોય ત્યારે આ નિત્ય લીલાનો પાઠ કરવો જોઈએ. એમ કહેવાય કે બહારગામ જાઓ અને ઠાકોરજી સાથે પધરાઈને ન ગયા હો
તો આ બે પાઠ કરવા, એક નિત્ય લીલાનો, એમાં અષ્ટયામની ભાવના, અને બીજી વિજ્ઞપ્તિનો. નિત્ય લીલા કરવાથી પ્રભુની સેવાનો સંયોગાત્મક ભાવ પ્રગટ થાય, અને નવ વિજ્ઞપ્તિનો પાઠ કરવાથી વિપ્રયોગાત્મક ભાવનો અનુભવ થાય. વિજ્ઞપ્તિ જે ગુસાઈજીને 6 માસનો વિયોગ થયો કૃષ્ણદાસ અધિકારીના માધ્યમથી, ચંદ્ર સરોવર પર બિરાજી અને ગુસાઈજી રોજ એક એક શ્લોક લખી વિજ્ઞપ્તિના અને શ્રીનાથજી બાબાને મોકલાવે, એ જે વિરહ છે એનો અનુભવ. તો આ બંને પ્રકારના પાઠનો ભાવ આપણે ત્યાં છે. પ્રભુને મળવાનો આનંદનો અનુભવ કરો છો તો પ્રભુથી વિખૂટા પડ્યાના વિપ્રયોગનો પણ અનુભવ કરવો જોઈએ. આપણે ત્યાં પ્રભુને દ્વિદલાત્મક શૃંગાર રસરૂપ કયા છે. શૃંગાર કલ્પદ્રુમમ એમ ભાવદીપિકા નામના ગ્રંથમાં ગોપીનાથજી કહે છે કે કૃષ્ણ છે કોણ? તો કહ્યું શૃંગાર કલ્પદ્રુમમ, શૃંગાર રસના કલ્પવૃક્ષ છે ઠાકોરજી. અને શૃંગાર રસ દ્વિદલાત્મક છે. જેમ ચણો હોય એની 2 ફાંક હોય એને કહેવાય દ્વિદલ. તો સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક, આમ દ્વિદલાત્મક છે. બંને રીતે પ્રભુ નટવર વપુ, જેમ વેણુ ગીતમાં કહ્યું ને, નટવત અને વરવત. આમ દ્વિદલાત્મક પ્રભુ છે. એટલે કૃષ્ણનો અનુભવ બંને રીતે કરવાનો હોય છે. આ ગોપીજનો પણ સેવામાં સાથે જોડાશે, પણ કેવલ સેવામાં સન્મુખ છે એનો તો આનંદ લે છે. પણ પ્રભુ જ્યારે વનમાં ગૌચારણ કરવા પધારે છે ત્યારે ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવે. અનવસરમાં પણ વિપ્રયોગના આનંદનો અનુભવ કરે છે. અને એટલા માટે અહીંયા હરિરાય મહાપ્રભુજી નિત્ય લીલા નામનું આ ગ્રંથ, મૂળ વિષય પર આવું, આપણા આ વિષયને ન્યાય આપવો છે. નામ જ છે નિત્ય લીલા. નિત્યના 2 અર્થ આપણે ત્યાં કરીએ છીએ. નિત્યનો એક અર્થ થાય નિત્ય નિયમ, આપણે કહીએ ને રોજનો નિયમ, ડેલી. અને નિત્યનો બીજો અર્થ થાય આ નિત્ય છે, આ શાશ્વત છે, ઇટર્નલ, શાશ્વત. એનું આ નિત્ય છે, ત્રિકાલા બાધિત છે, સત્ય છે. એને પણ નિત્ય કહેવામાં આવે સંસ્કૃતમાં. અને એટલા માટે આ બંને અર્થો અહીંયા નિત્ય લીલામાં સાર્થક છે. મંગળાથી શયન સુધીનો ક્રમ, જેને અષ્ટયામનો ક્રમ આપણે ત્યાં કહીએ. જો ઘણીવાર લોકોને એમ થાય કે દર્શન ખુલે ને એ જ ક્રમ. દર્શન ખુલે ક્રમ નથી, રોજ જે ભોગ આવે એ ક્રમ છે સેવાનો. તો મંગળાથી શયન સુધીનો દર્શન તો કરવા ભક્તો આવે છે ત્યારે દ્વાર ખોલીને દર્શન આપે છે. સેવાનો ક્રમ થયા બાદ દર્શન ખુલે છે. જે ક્રમ થઈ જાય સેવાનો, એટલે કે દર્શન ખુલતા પહેલા જે થાય છે ને સેવા એ છે. અને પછી તો આપણે ઝાંખી કરીએ છીએ. ઘણીવાર લોકો અન્નકૂટમાં કે 56 ભોગમાં એમ થાય કે ઠાકોરજીના અન્નકૂટના, ખરેખર સામગ્રી સાથે દર્શન નથી થતા, પ્રસાદ સાથે દર્શન થાય છે. ત્યાં ઠાકોરજી આરોગી લીધા હોય પછી આચમન આદિ થઈ જાય ને પછી દ્વાર ખુલે. એટલે કે ખુલ્લામાં આરોગતા નથી, 56 ભોગ આરોગી લીધો છે, પ્રભુનો ક્રમ થઈ ગયો છે, પછી દર્શન ખુલે છે. એટલે સન્મુખ જે છે એ સામગ્રી નથી, પ્રસાદ છે. પ્રભુ તો આરોગીને બિરાજી ગયા છે. આપણને પ્રભુ સાથે પ્રભુના કૃપા પ્રસાદના દર્શન થાય છે. કારણ કે એ જે સામગ્રી છે એ પણ કોઈ ને કોઈ વ્રજભક્તોના ભાવની છે. એની ચર્ચા આગળ નીકળશે એટલે કરતા જઈશું આપણે આ બધા જ પાસાઓને. કારણ કે નિત્ય લીલાનું દર્શન કરતા કરતા આપણા ઘરમાં થતી સેવાના ક્રમના વિવેક વિચાર એને પણ સાથે સાથે આપણે જોતા જઈશું. તો નિત્ય શબ્દને, નિત્ય અને લીલા, આ 2 શબ્દને જો ડિફાઇન કરીએ, એની વ્યાખ્યા કરીએ તો સૌથી પહેલું છે રોજનો ક્રમ. એટલે કે રોજનો સેવાનો ક્રમ ક્યાંથી શરૂ થાય? મંગળાથી ના, ઠાકોરજી જાગે ને એના પહેલાથી વૈષ્ણવનો સેવા ક્રમ પ્રારંભ થઈ જાય. અને ઠાકોરજી પહોળી જાય પછી વૈષ્ણવની સેવાના ક્રમનો વિરામ થાય. જાગ્યા પછી શરૂ નથી થતો. કારણ કે વૈષ્ણવ પ્રભુ પહેલા જાગી જાય છે અને પ્રભુ પહોળે પછી પહોળે છે. એટલા માટે સેવાનો ક્રમ, નિત્યનો ક્રમ, સવારથી સાંજ સુધીનો અષ્ટયામનો, 8 તરી 24 આપણે કહીએ.
24 કલાક. એટલે ખરેખર ક્રમ જોવા જાઓ, ઠાકોરજીની સેવા અને લીલા જોવા જાઓ, નિત્યની લીલા. એટલે નિત્યની લીલા પ્રભુને તમે પોઢાઈ દીધા, ત્યાં પ્રભુની લીલા સમાપ્ત નથી થતી. અમારે તો ગોપાલદાસજી છઠ્ઠા આખ્યાનમાં કહે છે ને કે વૈષ્ણવ એમ સમજે કે પોઢાઈ દીધા, તો કે આ પોઢ્યા નથી. સકળ વ્રજમાં પોઢિયા વાલા, વ્રજમાં પોઢિયા વાલા. એટલે કેવલ નંદાલયમાં યશોદાજી એ પોઢાડ્યા છે, ત્યાં જ નથી પોઢ્યા. એ તો સકળ જીવોના મનોરથોને પૂર્ણ કરી રહ્યા છે. આગળ ચર્ચા નીકળશે ત્યારે કરીશું. એટલે કે પ્રભુની લીલા અહર્નિશ છે. નિત્ય શબ્દમાં દિવસ જ નહીં માનવું. આપણે કહીએ અહર્નિશ લીલા ઠાકોર. અહર્નિશ નો અર્થ શું થાય? અહ એટલે દિવસ, નિશ એટલે રાત. અહર્નિશ એટલે કે દિવસ રાત પ્રભુની આ લીલા ચાલી રહી છે. આપણા ક્રમ સમાપ્ત થઈ જવાથી પ્રભુનો અને વ્રજભક્તોનો ક્રમ સમાપ્ત નથી થઈ જતો. એમની લીલા તો અવિરત અને અખંડ છે. એટલે જ આપણે ત્યાં બે પ્રકારની લીલાની મહત્તા છે. નિત્યની લીલા એટલે કે નિત્યનો ઉત્સવ, અને બીજો છે વર્ષોત્સવનો સેવાક્રમ. નિત્યનો સેવાક્રમ અને વર્ષોત્સવનો ક્રમ. આ બે પ્રકારનો ક્રમ આપણે ત્યાં છે. નિત્યના ક્રમમાં પણ તમે જે વર્ષોત્સવના ક્રમમાં તમે જુઓ, કીર્તન સાહિત્યમાં પણ તમે જુઓ તો ઉષ્ણકાલ, શીતકાલ, વર્ષા ઋતુ, આના પણ ક્રમના ભેદ છે. અને આપણે ત્યાં સેવા ક્રમની વિશેષતા, મહત્તા માનવામાં આવી છે. તો નિત્ય સે નિત્ય લીલા, અને નિત્ય લીલાનો અર્થ થાય રોજની પ્રભુની લીલા. સવારથી સાંજ સુધી વ્રજભક્તો ઉપર ઠાકોરજી જે કૃપા કરે એ નિત્યની ક્રમ. અને બીજો અર્થ થાય નિત્યનો ઇટરનલ, શાશ્વત લીલા. એટલે કે પ્રભુનું નામ, રૂપ, લીલા અને ધામ આ ચારે નિત્ય છે, ઇટરનલ છે, શાશ્વત છે. ક્યારે પણ એમ ન કહેવાય કે ભગવાને આ લીલા કરી હતી. ભૂતકાળમાં ક્યારે આપણે ત્યાં પ્રભુની લીલા માટે શબ્દો વપરાતા નથી. પ્રભુની લીલા થઈ રહી છે એમ કહેવાય. એટલે કે જ્યાં જ્યાં પ્રભુએ જે લીલા કરી એ તિથિએ એ લીલાઓ આજે પણ થાય છે. અને એટલે તો આપણે ત્યાં બધા ઉત્સવ ઉજવાય છે. વ્રજમાં પણ જે સ્થાનોમાં પ્રભુએ જે લીલા કરી એ આજે પણ એ સ્થાનોમાં ચાલી જ રહી છે. વ્રજની ભૂમિ એ ઐતિહાસિક ભૂમિ નથી, એ લીલા ભૂમિ છે. ઐતિહાસિક ભૂમિ કોને? જ્યાં કોઈ ઘટના ઘટી હોય અને એના ચિહ્નો ત્યાં હોય એને કહેવાય હિસ્ટોરિકલ પ્લેસ, એને ઐતિહાસિક ભૂમિ કહેવાય. પણ લીલા ભૂમિ એને કહેવાય જ્યાં આજે પણ એ જ લીલાઓ ચાલી રહી હોય. આ ભેદ છે. અન્ય જગ્યાએ તમે જાઓ ઐતિહાસિક સ્થળ હશે, વ્રજ ઐતિહાસિક સ્થળ નથી, એ લીલા સ્થળી છે. એ સ્થળોમાં અને મહાપ્રભુજીના ચરિત્રમાં કે ભગવદીઓના ચરિત્રમાં આપણે એ જોઈએ છે ચરિતાર. અને આજે પણ જ્યાં સાંકડી ખોર છે તો પ્રભુ આજે દાન માંગી રહ્યા છે, ચંદ્રસોર છે તો આજે પણ પ્રભુ રાસ કરી રહ્યા છે. જ્યાં જ્યાં પ્રભુએ જે લીલાઓ કરી ત્યાં ત્યાં એ લીલા ચાલી જ રહી છે. તો પ્રભુનું નામ નિત્ય છે, ઇટરનલ છે, રૂપ એ શાશ્વત છે, લીલા શાશ્વત છે, અને ધામ વ્રજમંડળ છે ને એ પણ શાશ્વત છે. વ્રજની ભૂમિને પૃથ્વીનો ભાગ મનાતો નથી. વરાહ પુરાણમાં એવી કથા આવે છે કે જ્યારે વરાહ ભગવાન પૃથ્વીને લઈને આવ્યા અને વિચાર કરે કે આને ક્યાં મૂકું, તો એક લીલો છમ કોઈ ભાગ દેખાયો, ટુકડો દેખાયો એક ભૂમિનો. તો કહ્યું કે પૃથ્વી તો મારી પાસે છે, આ કયો ટુકડો છે? તો કે આ તો વ્રજભૂમિ છે જે વૈકુંઠથી ભગવાને ભૂતલ પર ઉતારી છે. અને એમ કહેવાય જ્યારે પ્રલય થાય અને આખી પૃથ્વીનો લય થઈ જાય છતાંય વ્રજ ડૂબતું નથી, કારણ કે પૃથ્વીનો ભાગ નથી. આ ભાવ આપણે ત્યાં બ્રજભૂમિ માટે કરાયો છે. અને એટલા માટે નામ, રૂપ, લીલા અને ધામ. એટલે જ મેં પૂર્વમાં પણ કહ્યું હતું, આપણે ત્યાં સ્વરૂપ આસક્તિથી પુષ્ટિ ભક્તિની શરૂઆત છે, કૃષ્ણ ભક્તિની શરૂઆત છે, પણ પ્રાપ્તિ સ્વરૂપમાં નથી, પ્રાપ્તિ આપણી લીલામાં છે. જ્યાં ત્યાં જે લીલાનો જેનો અધિકાર અથવા જે લીલાનો જે જીવ, એ લીલામાં ઠાકોરજી એની પ્રાપ્તિ કરાવી
પોતાના સ્વરૂપાનંદનો અનુભવ એને કરાવે છે. એટલે જે લીલા, એટલે આપણે ત્યાં વાર્તા સાહિત્યાદિમાં પ્રસંગો આવે છે ને, નિર્તત આવત તાજ કે પ્રભુ ધમાર ગાઈ, અને ગાતા ગાતા એ તાજ બીબી કે નિર્તત આવત તાજ કે પ્રભુ હેરી ડફ બાજન લાગેરી. અને જ્યારે પુનઃ ડફ વાગો, ખેલ પૂરો થઈ ગયો હતો અને સંભળાયું કે જાણે પુનઃ ડફ વાગવા લાગ્યા છે. બ્રજમાં પાછો હોલીનો માહોલ થઈ ગયો છે અને ઠાકોરજી નાચતા નાચતા માનો તાજ બીબીને રંગવા માટે આવી રહ્યા છે અને પોતાના દેહ છોડી દીધા છે. ગુસાईजीને સમાચાર મળ્યા કે તાજને દેહ છોડ દિયો और भगवत लीला को प्राप्त हो गई. ત્યારે ગુસાईजीના મુખે શબ્દો એ નીકળ્યા, જાકી વસ્તુ થી ત્યાં પહોંચ ગઈ. એ જ્યાંનો જીવ હતો, જ્યાંની હતી, ત્યાં પ્રાપ્ત થઈ ગઈ. એમ જ જે લીલાનો જે જીવ છે, અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો. એ લીલાને ત્યાં ખેંચી લે છે ઠાકોરજી. તો એ જ ક્રમે આ નિત્ય લીલા છે, શાશ્વત લીલાઓ છે. અને લીલાઓ શાશ્વત છે એવું કહેવાનો મારો અર્થ એટલા માટે છે કે જો શાશ્વત છે તો આજે પણ એ લીલામાં પ્રાપ્તિ થઈ શકે છે. આજે પણ એ લીલાનો અનુભવ થઈ શકે છે અને થાય છે વૈષ્ણવોને. આજે પણ બ્રજમાં ઘણા વૈષ્ણવ જાય ત્યારે એને સાક્ષાત હોરી ગુલાલ કુંડ આદિમાં, સાંકડી ખોર આદિમાં, કોઈને દાનનો, કોઈને હોરીનો, કોઈને રાસનો, કોઈને ગિરિરાજજીમાં અનેક પ્રકારના મનોરથોનો આ બધા અનુભવ આજે પણ થાય છે. એનું કારણ એ, જો થઈ ગયું હોત તો ભૂતકાળ થઈ ગયો, તો આજના જીવોને ક્યારે પણ લીલાનો અનુભવ ન થઈ શકત. પછી એ લીલા ગાન યા સેવા યા મનોરથ, આ મનોરથ કરાવવાનો ભાવ શું છે? ફરી પ્રભુને એ લીલાના આવેશમાં પ્રગટાવવા. આ મનોરથનો ભાવ જ શું છે કે પ્રભુ જે ભાવનો તમે મનોરથ કરો એ સમયે એ મનોરથના રસાવેશમાં ઠાકોરજી પધારે. અને એ રસાવેશમાં ઠાકોરજી હોય તો એ લીલા સમયે પ્રભુએ જે આનંદનું દાન કર્યું એ સમયે દર્શન કરવા માત્રથી ઠાકોરજી એ લીલા રસનો અનુભવ જીવને કરાવે. અને ત્યારે એને સુધી થાય કે મેં આ લીલા રસનો અનુભવ કર્યો. એ તો એટલે જ ઠાકોરજી તો એ જ હોય છે. આપણે કે આજે 56 ભોગનો, આજે તો દર્શન કરવા જવાના, આજે રાસનો મનોજ, આજે તો દર્શન કરવા જવાના, આજે તો કુંવારાનો, આજે તો દર્શન કરવા. તો કોઈ પ્રશ્ન કરે કે ઠાકોરજી તો રોજ એ જ હોય છે, પછી આ મનોરથ છે તો પછી દર્શન કરવા જવાના, આવું કેમ? એનું મૂળ કારણ એ જ છે કે મનોરથના સમયે જે મનોરથ કર્યો છે એના રસાવેશમાં, લૌકિક ભાષામાં કહું તો એ મૂળમાં ઠાકોરજી હોય છે. જે મનોરથનો ભાવ હોય, જેની સજાવટ કરી હોય, અને જ્યારે ભોગ ધરીને કાની આપો છો ત્યારે પ્રભુ એ રસાવિષ્ટ થઈ અને એ લીલાના રસાવેશમાં હોય. અને કોઈ વ્યક્તિ પાસે તમે રોજ માંગવા જતા હો અને હંમેશા ના પડે કે ના મારે નથી આપવું, પણ ક્યારેક બહુ મૂડમાં બેઠો હોય તમે જઈને કહો કે પ્લીઝ કરો, ત્યારે કે ચાલ લઈ જા, ઠીક છે જા. જે સમયે મૂડમાં હોય, ન આપવાનું નક્કી કર્યું હોય છતાંય આપી દે. એમ જ્યારે મનોરથમાં દર્શન કરીએ છીએ એટલે ઠાકોરજી એ સમયે મૂડમાં હોય છે, આનંદમાં હોય છે, રસાવિષ્ટમાં હોય છે. ન આપવાના અનધિકારી પણ કદાચ હોય, પણ પ્રભુ કૃપા કરી એને દાન કરી દેતા હોય છે. એટલા માટે મનોરથના દર્શનનો આગ્રહ આપણે ત્યાં હોય છે. આ આરતીના દર્શનનો આગ્રહ કેમ? ઠાકોરજી તો એ જ આરતીના દર્શન કરો, આરતીના, એ વ્રજભક્તોનો ભાવ છે. આરતી છે ને એ વ્રજભક્તોનો ભાવ છે. સીધા ભગવાન મળી જવા એ બહુ મોટી ઘટના નથી. એ તો રાવણને મળ્યા, કંસને મળ્યા, શિશુપાલને મળ્યા જ ભગવાન. આનંદ આવ્યો? શિશુપાલને શ્લોકો યાદ આવ્યા? સ્તુતિ યાદ આવી? શું યાદ આવ્યું? બોલો. ભગવાન મળ્યા તોય ગાળો યાદ આવી. મૂળ વાત એ છે, ભાવ નહોતો તો મળેલા ભગવાન પણ આનંદ ન આપી શક્યા. અને એટલા માટે પ્રભુ પાસે પણ જઈને ઈચ્છા તો વ્રજભક્તોના ભાવની જ રાખીએ છીએ કે પ્રભુ મારી આંખે આપને નથી જોવા, વ્રજભક્તોના આંખે જોવા છે. અને આરતીના દર્શન કરવાથી વ્રજભક્તોના ભાવનું આધાન આપણી અંદર થાય છે. વ્રજભક્તોના ભાવ આપણી અંદર હૃદયમાં બિરાજે છે. અને પછી જ્યારે તમે ઠાકોરજીના દર્શન કરો છો ત્યારે તમને સ્વરૂપાત્મક અને લીલાત્મક દર્શન થાય છે. આ ભાવ આપણે ત્યાં છે. આપણે ત્યાં દરેક વસ્તુના મર્યાદા માર્ગની જેમ રીઝન નથી.
આરતી કરો તો આમ જ્યોત છે ને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું, ને તિલક કરો તો એક્યુપંચર થાય, ને કંઠી પહેરો તો રોગ દૂર થાય. હવે કંઠીથી રોગ દૂર થઈ જવાના તો બિચારા ડોક્ટરો ભણીને અડધા થઈ જાય છે. એ શું કરશે? કંઠી પહેરવાથી રોગ મટાડવા હોય તો પછી ભણવાની જરૂર શું છે? ડોક્ટર કંઠીથી ના મટાડી લે. અરે કંઠી કોઈ રોગ મટાડવા માટે છે? કંઠી તો ભવરોગ દૂર કરવા માટે છે. એના માટે તો ડોક્ટરો છે જ. દરેક વસ્તુના આપણે ત્યાં ફિઝિકલ લાભ થાય એવા રીઝન્સ નથી. પુષ્ટિ માર્ગ તો ઇમોશન્સ ને પ્રગટાવનારો છે. અહીંયા ઇમોશન્સ છે, રીઝન નથી. કે આ શેના માટે? તો કે આ ભાવથી. તિલક છે તો કે ચરણારવિંદથી. કંઠી તો એ તો સ્વામીજીની સાક્ષાત શ્રીઅંગની સુગંધ છે. આપણે ત્યાં કારણો નથી, આપણે ત્યાં ભાવનાઓ છે. કારણો સાધારણ વસ્તુના હોય. તમને કોઈને કોઈની જોડે પ્રેમ થાય તો કે આ તને કેમ ગમે છે? જો એને કારણ મળી જાય તો માનજો કે એનો પ્રેમ શ્રેષ્ઠ નથી. બસ ગમે જ. તને લાલ રંગ, પણ કેમ લાલ રંગ જ ગમે છે? શું રીઝન આપે? બસ ગમે છે. નાની વસ્તુઓના કારણો હોય, વ્યવહારના કારણો હોય, પ્રેમના અને અલૌકિકતાના રીઝન્સ ના હોય, એના તો ઇમોશન્સ હોય. આને પ્રેમ છે ના માટે, આની પાસે પૈસા વધારે છે ને એટલે, આ દેખાવડો છે ને એટલે, આ આમ છે ને એટલે, તો માનવું કે હજી પ્રેમ સર્વોચ્ચ અવસ્થા એ નથી. કારણ કે આના પ્રેમ માટે આની પાસે કારણ છે. અને જ્યારે અકારણ પેદા થાય, આત્માના આકર્ષણ થાય, ત્યારે સર્વોચ્ચ અવસ્થાએ પ્રેમ હોય છે. તો જે કહી રહ્યો છું હું, અહીંયા અનેક પ્રકારની ભાવનાઓ છે. આપણે કોઈ કારણથી ભગવાનને ભજતા નથી. આપણું ભજવાનું એક જ કારણ છે કે કૃષ્ણને પ્રેમ કર્યા વગર રહેવાતું જ નથી. એને જોયા વગર જીવન ચાલતું જ નથી. કારણ આ કૃષ્ણ પ્રેમનો સોફ્ટવેર તો તમારી ભીતર ઇનબિલ્ટ છે. મહાપ્રભુજી આજ્ઞા કરી છે આ પુષ્ટિ સૃષ્ટિને પ્રગટાવીને, તો પુષ્ટિ કાયેન નિશ્ચય. તમને પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવ્યા છે. ભક્તિનું બીજ આરોપિત કરીને પ્રગટાવ્યા છે. તમારો જન્મ જ કૃષ્ણ ભક્તિ કરવા માટે થયો છે. તમારા જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય એ પ્રભુને પામીને જવા માટે છે. ભૂતલ પર દૈવી જીવો આવ્યા છે એટલા માટે ઘણીવાર તો એમ થાય કે બધી સેવા નિત્ય લીલામાં તો નથી મળતી, પણ ભૂતલ પર મહાપ્રભુજીના સેવક થઈએ ને તો બધી જ સેવાનો લાભ આપણને મળે છે. સવારે જગાવવાથી લઈને પહોંડાવવા સુધી ત્યાં તો જે સ્વામીજીના અધિકાર અનુસાર સેવા મળે એ, પણ ભૂતલ પર વલ્લભ રૂપે જ્યારે સ્વામીજી પધાર્યા તો મહોદાર ચરિત્રવાન થઈને પધાર્યા, મહા ઉદાર થઈને પધાર્યા. અદેય દાન દક્ષશ્ચ મહોદાર, અદેય દાન દાતા બનીને પધાર્યા. અને નિત્ય લીલામાં જે કૃપા નથી કરતા એ ભૂતલ પર આવીને સ્વામીજી કૃપા કરે છે.